આજે તો હતો પાડવો અને અમે આવી ગયા કાનકોટ. તો સ્વાગત છે મિત્રો આપણે એક ફરી નવા મિની બ્લોગમાં. સવારમાં નીકળી ગયા બધાના ઘરે રામ રામ કરવા માટે. પછી તો આવી ગયા અમે અહીંયા ફોટા પાડવા માટે. પછી તો નીકળી ગયા અમે અમારા ઘર તરફ જવા માટે. પછી તો નીકળી ગયા અમે કનકોટ તરફ જવા માટે. ફાઇનલી આવી ગયા હતા અમે કનકોટ. પછી તો નીકળી ગયા અમે ગણેશ દાદે પગે લાગવા માટે. પછી તો અમે ચડતા હતા ચાડી. પછી તો આવી ગયા અમે ગણેશ દાદે. પછી તો નીકળી ગયા અમે નીચે જવા માટે. અને આ રહસ્ય પાણાનું રહસ્ય શું છે એ કમેન્ટમાં જણાવી દેજો. પછી તો અમે ફરીથી નીકળી ગયા ફોટા પાડવા માટે. ફાઇનલી આવી ગયા હતા અમે અહીંયા ફોટા પાડવા માટે. ફોટા પાડીને આવી ગયા અમે અહીંયા નીચે. પછી તો નીકળી ગયા અમે ઘર તરફ જવા માટે. ફાઇનલી હવે હાલીને નીકળી ગયા ઘર તરફ જવા માટે. ને આ છે અમારા ગામની ડેમ. તો આજના મિની બ્લોગમાં આટલું જ. મળીએ બીજા મિની બ્લોગમાં. આજે તો હતો પાડવો અને અમે આવી ગયા કાનકોટ. તો સ્વાગત છે મિત્રો આપણે એક ફરી નવા મિની બ્લોગમાં. સવારમાં નીકળી ગયા બધાના ઘરે રામ રામ કરવા માટે. પછી તો આવી ગયા અમે અહીંયા ફોટા પાડવા માટે. પછી તો નીકળી ગયા અમે અમારા ઘર તરફ જવા માટે. પછી તો નીકળી ગયા અમે કનકોટ તરફ જવા માટે. ફાઇનલી આવી ગયા હતા અમે કનકોટ. પછી તો નીકળી ગયા અમે ગણેશ દાદે પગે લાગવા માટે. પછી તો અમે ચડતા હતા ચાડી. પછી તો આવી ગયા અમે ગણેશ દાદે. પછી તો નીકળી ગયા અમે નીચે જવા માટે. અને આ રહસ્ય પાણાનું રહસ્ય શું છે એ કમેન્ટમાં જણાવી દેજો. પછી તો અમે ફરીથી નીકળી ગયા ફોટા પાડવા માટે. ફાઇનલી આવી ગયા હતા અમે અહીંયા ફોટા પાડવા માટે. ફોટા પાડીને આવી ગયા અમે અહીંયા નીચે. પછી તો નીકળી ગયા અમે ઘર તરફ જવા માટે. ફાઇનલી હવે હાલીને નીકળી ગયા ઘર તરફ જવા માટે. ને આ છે અમારા ગામની ડેમ.